મારું નામ રોહન છે. હું બનારસની ગલીઓમાં ઉછર્યો છું. ત્યાં જ મારું બાળપણ અને સપનાઓ વિકસ્યા હતા, પણ અભ્યાસના શોખે મને મારા મામાના શહેર લખનઉ લઈ આવ્યો, જે પોતાની તહેજીબ અને નજાકત માટે જાણીતું છે. અહીં મારા મામા સુનિલ એક બેંકમાં મોટા પદ પર છે. મામી સુનિલ એક બેંકમાં મોટા પદ પર છે. મામી સુમન ઘરને પોતાની સમજદારી અને પ્રેમથી સજાવે છે. તેમની એકમાત્ર દીકરી મારી બહેન જ રહી છે. તે ડોક્ટર બનવાની તૈયારી કરી રહી છે. મામાનો સ્વભાવ કડક છે, પણ તેઓ દિલના ખૂબ સારા છે. તેઓ પોતાના સિદ્ધાંતો પર કડકાઈથી અડગ રહે છે. પણ તેમની આંખોમાં એવી પ્રેમની ચમક છે જે દરેકના દિલને સ્પર્શી જાય છે. મામી તેમનાથી બિલકુલ ઉલટી છે, ખૂબ સીધી અને માસૂમ. તેઓ મામાને ખૂબ પ્રેમ કરે છે અને તેમની વફાદારીની મિસાલ આપવામાં આવે છે. આર્થ એક બહેન નથી, પણ એક ઉત્તમ મિત્ર પણ છે. એક રાત્રે જ્યારે ઘડિયાળની સૂઈઓએ 12નો આંકડો સ્પર્શ્યો, ત્યારે મારા રૂમના દરવાજા પર હળવી ટકોર પડી. મેં સમય જોયો તો દિલમાં અજીબી ઘબરાહટ થઈ. દરવાજો ખોલ્યો તો સામે આરતીને ઊભી જોઈ. તેનો ચહેરો પીળો પડી ગયો હતો અને આંખોમાં ડર હતો. રોહન, મેં એક ખૂબ ડરાવનું સપનું જોયું છે જેનાથી હું ખૂબ ડરી ગઈ છું. મને ઊંઘ આવતી નથી અને રૂમમાં ખૂબ ડર લાગે છે. શું હું તારા રૂમમાં સૂઈ શકું? કે મેં તરત જ તેનો દુઃખ સમજી લીધું. કેમ નહીં આરતી, આ તારું પણ ઘર છે. અંદર આવી જા. મેં તેને તસલ્લી આપી અને પાણીનો ગ્લાસ પકડાવ્યો. તે મારા બેડની બાજુમાં બીજા બેડ પર લેટી ગઈ. તે રાત્રે અમે વાતો કરતા રહ્યા, બાળપણની શરારતો યાદ કરતા રહ્યા અને વાતોમાં જ અમને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી તો આરતી પોતાના રૂમમાં જઈ ચૂકી હતી. હું નીચે ગયો તો નાસ્તાની મેજ પર મામા, મામી અને આરતી પહેલેથી જ હતા. આરતીએ હસતા હસતા મારી તરફ જોયું અને પછી રાતની વાત મામી સંભળાવી. હસીને કહ્યું, બાળપણમાં પણ એવું જ કરતી હતી. ડરીને સીધી મારી પાતી હતી. આરતીએ મારી પાસે આવી જતી. મામાએ ફક્ત હસીને જોયું. જલ્દી કર, નહીં તો મોડું થઈ જશે. હું મારી કાર પર આરતીને તેના મેડિકલ કોલેજે છોડીને આવતો અને પાછી પણ લઈ આવતો. જ્યારે મામાની પોતાની કાર છે જેના પર તેઓ બેંક જાય છે. મેં જલ્દીથી નાસ્તો પૂરો કર્યો અને ઊભો થયો. પોતાની પુસ્તકો ઉપાડી અને આરતીએ પણ પોતાની પુસ્તકો ઉપાડી. અમે કારમાં બેસીને પોતાના મંજિલ તરફ રવાના થયા. કોલેજ પહોંચતા સુધી અમારી વચ્ચે રોજની જેમ સામાન્ય વાતો થતી રહી. પછી મેં આરતીને તેના કોલેજ પર ઉતારી. આરતીએ મને બાય કહ્યું અને સમયસર ફરી લેવા આવવાની હિદાયત આપતા કારમાંથી ઉતરીને કોલેજની અંદર જવા લાગી. હું આરતીને ગૌરવથી જોતો રહ્યો કે એટલામાં પાછળથી કોઈ કારનું હોર્ન વાગ્યું અને હું ફરીથી હોશમાં આવ્યો કે હું રસ્તો રોકીને ઊભો હતો અને હું પણ પોતાના કોલેજ તરફ ચાલી પડ્યો. આજે મારા કોલેજમાં મન નહોતું લાગતું. ફક્ત એ જ ઇંતજાર હતો કે કોલેજ ખતમ થાય અને હું આરતીને લેવા પહોંચું. આરતી એટલી ખૂબસૂરત છે કે જાણે કુદરતનો કોઈ કરિશ્મો હોય. તેના વાળ કાળા, લાંબા અને રેશમી છે. આંખો ખૂબ ખૂબસૂરત અને મોટી મોટી છે. રંગ ખૂબ ગોરો. ચહેરા પર પ્યારી નાક અને ગુલાબી હોઠ જે ન તો ખૂબ પાતળા છે, ન તો ખૂબ જાડા અને ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે. રંગરૂપ અને આંખો દિલક્ષ છે. હું આરતીના વિચાઈ 5 ફૂટ 6 ઇંચ છે. રંગરૂપ અને આંખો દિલકો હતો કે એટલામાં કોઈએ આવીને મને પાછળથી ખભે હળવેથી ઝંખવર્યો અને કહ્યું, જનાબ, આજે ક્યાં ખોવાઈ ગયા છો? મેં પાછળ જોયું અને હસી પડ્યો. આ મારી મિત્ર પૂજા હતી. પૂજા અને હું બાળપણથી એક જ સ્કૂલમાં હતા અને હવે કોલેજ પણ એક હતી કે જેની સાથે હું દરેક વાત શેર કરતો અને તે પણ પોતાની દરેક વાત મારી સાથે શેર કરતી. મારા બીજા મિત્રો પણ હતા, પણ જેટલી નજીક પૂજા હતી એટલી બીજી કોઈ નહોતી. હા જનાબ, ક્યાં ખોવાઈ ગયા? મેં કહ્યું, કંઈ નહીં, બસ એવું જ. પૂજાએ ખૂબ જોર આપ્યું, પણ જાહેર છે કે હું તેને પોતાના વિચારો કહીને નિરાશ તો નહીં કરી શકું. અને વાત એવી હતી કે જે હું કોઈ પણ હાલતમાં તેને નહીં કહી શકું. પૂજાએ ઇધર ઉધરની વાતો શરૂ કરી દીધી. હું પણ તે સશપમાં લાગી રહ્યો. પછી જે ક્લાસીસ હતી તે અટેન્ડ કરી અને ફોરેક થયા પછી હું આરતીને લેવા નીકળી પડ્યો. આરતીના કોલેજની બટ થયા પછી હું આરતીને લેવા નીકળી પડ્યો. આરતીને મોબાઈલ પર મેસેજ કર્યો કે બહાર આવી જા. આરતી મારી જ રાહ જોઈ રહી હતી. તે કોલેજના ગેટથી જેમ જ સામે આવી. આજે આરતી ખૂબ ગુસ્સામાં હતી. મારા પૂછવા પર તેણે કહ્યું કે આજે તેની એક મિત્ર સાથે લડાઈ થઈ છે. આરતી ગુસ્સામાં ખૂબ તેજ હતી. મેં આરતીની હાલત જોઈને તેને 1-2 ચુટકુલા સંભળાવ્યા જેના પર તેનો મૂડ સારો થઈ ગયો. હું રસ્તામાં એ વિચારી રહ્યો હતો કે ન જાણે કેમ હું આરતીને પ્રેમભરી નજરોથી જોઈ રહ્યો હતો. આજ સુધી મારા જીવનમાં કોઈ છોકરી આવી નહોતી અને ન ક્યારે કોઈની તરફ દિમાગ ગયો હતો. એવું જ વિચારતા વિચારતા અમે ઘરે આવી ગયા અને બંને કારમાંથી ઉતરીને ઘરમાં દાખલ થયા. મામીને નમસ્તે કહ્યું અને પોતપોતાના રૂમમાં તરોતાજા થવા માટે જવા લાગ્યા. સીડીઓ ચડતા આરતી મારી આગળ હતી. આ સફર ખતમ થઈ અને આરતી પોતાના રૂમમાં અને હું પોતાના રૂમમાં દાખલ થયો. ખેર, હું થોડી વાર માટે આરામ કરવા બેડ પર લેટી ગયો અને થોડી વાર પછી ખાવા માટે નીચે ચાલ્યો ગયો. નીચે આરતી પહેલેથી જ મેજ પર બેસીને ખાઈ રહી હતી. મેં પહેલેથી જ મેજ પર બેસીને ખાઈ રહી હતી. મને પોતાના મકસદમાં થોડી કામયાબી પણ દેખાઈ કે ખાવા દરમિયાન અને ખાધા પછી પણ મેં આરતીને જોવાની કોશિશ ન કરી અને પોતાના રૂમમાં આવી ગયો.
હું પોતાની રૂટીન મુજબ સૂઈ ગયો અને પછી ઉઠીને તરોતાજા થઈને અભ્યાસ કરવા બેસી ગયો. સાંજે મિત્રો સાથે ફરવા માટે બહાર ચાલ્યો ગયો. જ્યારે પાછો આવ્યો તો ખાવાનો સમય થઈ ચૂક્યો હતો. તરોતાજા થઈને ખાવા માટે આવ્યો તો મામા, મામી અને આરતી ખાવાની મેજ પર મારી જ રાહ જોઈ રહ્યા હતા. મામાએ મારી અભ્યાસ વિશે પૂછ્યું અને મેં કહ્યું કે બધું ઠીક છે. મામાએ પછી આરતીને પૂછ્યું અને આરતીએ પણ પોતાના અભ્યાસ વિશે કહ્યું. મેં ખાધું અને રૂમમાં આવી ગયો. મેં લેપટોપ ઓન કર્યો અને એક ફિલ્મ જોવા લાગ્યો કે અચાનક રૂમના દરવાજા પર ટકોર પડી. મેં લેપટોપ બંધ કર્યો અને દરવાજો ખોલ્યો તો સામે આરતી ઊભી હતી. મેં પૂછ્યું, આરતી શું રોહન, તું હસીશ તો નહીં ને? મેં કહ્યું, આરતી વાત શું છે? આરતીએ કહ્યું, પહેલા વાયદો કર કે મારા પર હસીશ નહીં. મેં કહ્યું, ઠીક છે બાબા, નહીં હસું. હવે કહે, શું વાત છે? આરતીએ કહ્યું, રોહન, મને આજે પણ પોતાના રૂમમાં ડર લાગે છે. મેં કહ્યું, બસ એટલી જ વાત હતી. ભલા હું કેમ હસીશ આ વાત પર? હવે તને જ્યારે પણ ડર લાગે તો તું મારા રૂમમાં આવીને સૂઈ જા. કોઈ નવી વાત નથી આ. આરતીએ કહ્યું કે રોહન, આજે જ્યારે મામી અને મામાને સવારે મેં કહ્યું હતું કે રાત્રે હું સપનું જોઈને ડરી ગઈ હતી, ઠીક છે, તો મામી કેવી રીતે હસવા લાગી હતી. એટલે મેં વિચાર્યું કે એવું ન થાય કે તું પણ મારા પર હસે. મેં કહ્યું, ના આરતી, એવી કોઈ વાત નથી. હવે તને જ્યારે પણ ડર લાગે તો તું આવી જાય કર. આરતીએ હસીને કહ્યું, અચ્છાજી, જેટલો પ્રેમ જતાવે છે એટલો કરતો નથી. મેં હળવી નારાજગી વ્યક્ત કરતા આરતીને પૂછ્યું કે તે આવું કેમ કહ્યું? તો આરતીએ બોલી, હું છેલ્લા 5 મિનિટથી તારા રૂમના દરવાજા પર ઊભી છું. તે હજુ સુધી મને અંદર આવવા કહ્યું જ નથી. હું આરતીની આ વાત પર શરમાઈ ગયો. મને ખ્યાલ જ નહોતો કે મેં આરતીને અંદર આવવા કહ્યું જ નથી. મેં બાજુમાં થઈને થોડું આગળ ઝૂકીને એક હાથથી આરતીને અંદર આવવાનો ઇશારો કર્યો. આરતી બેસાકતા મારા આ અંદાજ પર હસી પડી અને અંદર આવી ગઈ. આરતી બેડ પર આવીને તકિયો લગાવીને લેટી ગઈ અને મેં રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું પણ પોતાના બેડ પર આવીને બેસી ગયો અને આરતીને પૂછ્યું કે આરતી, તું એટલી ગુસ્સેલ છે કે જ્યારે પણ તને ગુસ્સામાં જોઉં તો તારાથી ડર લાગવા લાગે છે. પણ જ્યારે પણ તું કોઈ ડરાવનું સપનું જુએ છે તો તું એટલી ડરી જાય છે કે તું ઓળખાતી જ નથી કે તું એ જ ગુસ્સેલ આરતી છે. આરતી મારી આ વાત પર હસી પડી અને કહ્યું કે મને જાતે ખબર નથી કે આનું શું કારણ છે, પણ જ્યારે કારણ ખબર પડશે તો તને જરૂર કહીશ. અચ્છા, હવે વધારે વાતો ન કર અને મને સૂવા દે. અને તું શું કરીશ હમણાં? મેં કહ્યું કે આરતી, હું થોડીવાર અભ્યાસ કરીશ પછી સૂઈ જઈશ. તો આરતીએ કહ્યું, ઠીક છે, હું સૂવા લાગી છું, તું લાઇટ બંધ કર અને પોતાનું ટેબલ લેમ્પ ઓન કરીને અભ્યાસ કરી લે. મેં એવું જ કર્યું અને આરતી થોડી જ વારમાં સૂઈ ગઈ. હું આરતીને સૂતી જોઈને પુસ્તક બંધ કરીને લેપટોપ ઓન કરી લીધો અને ઇન્ટરનેટ વાપરવા લાગ્યો. થોડીવાર ઇન્ટરનેટ તો આરતી પોતાના રૂમમાં ચૂકી હતી. સવારે જ્યારે હું ઉઠ્યો તો આરતી પોતાના રૂમમાં જઈ ચૂકી હતી અને મેં સમય જોયો તો હું કોલેજ માટે ઘણું મોડું થઈ રહ્યો હતો. મામી, મામા અને આરતી નાસ્તો કરી ચૂક્યા હતા. આરતીએ કહ્યું, રાત્રે ઘણીવાર સુધી બેસીને અભ્યાસ કરતા રહ્યા તેથી આંખ નહોતી ખુલતી. આરતીએ કહ્યું, શાબાશ, એવી જ રીતે મન લગાવીને અભ્યાસ કરતા રહેજે. મેં દિલમાં કહ્યું કે આરતી, એવી જ રીતે મન લગાવીને અભ્યાસ કરીશ કારણ કે હવે આ જ અભ્યાસ મારું જીવન બની ગયું છે. અને હવે જલ્દી નાસ્તો કર. મને તૈયારી મોડું થઈ રહ્યું છે. આજે કોલેજમાં એક ફંક્શન છે, તેની તૈયારી પણ કરવાની છે. મેં મામી અને મામાને નમસ્તે કહ્યું અને નાસ્તો કરવા લાગ્યો અને આરતી ટીવી પર કોઈ સવારનો શો જોવા લાગી. હું નાસ્તો કરતા કરતા સાથે આરતીને પણ ચોરી છૂપ જોઈ રહ્યો હતો, જે તેના પર ખૂબ જંચ થઈ રહ્યો હતો. આજે આરતીએ લારતી ખૂબ પ્યારી લાગી રહી હતી. લાલ લિબાસમાં આરતીનો રંગ ગોરો હતો, જેના પર તે લિબાસ ખૂબ જંચ થઈ રહ્યો હતો. આરતીને જોઈને મન કરતું હતું કે તેને સામે બેસાડીને બસ જોતો જ રહું અને દિવસ, અઠવાડિયા, મહિના, વર્ષો ગુજરી જાય. બસ હું આરતીને જોતો જ રહું. આ બધું શું થઈ રહ્યું હટાવું? પતા નહીં મારા સાથે આ બધું શું થઈ રહ્યું હતું. દરેક ગુજરતા દિવસ સાથે રહો અને સોચ બદલાતા જઈ રહ્યા હતા. ક્યાંક મને આરતી સાથે પ્રેમ તો નથી થઈ ગયો. હા, આ પ્રેમ જ હતો. કોલેજમાં મારો એક ખૂબ સારો મિત્ર હતો, સંદીપ. તે અમારા કોલેજની એક છોકરી સાથે ખૂબ પ્રેમ કરતો હતો અને તે છોકરી હતી પૂજા, જે મારી ઉત્તમ મિત્ર હતી. પૂજા સંદીપને તે નજરથી પસંદ નહોતી કરતી, મિત્રની નજર, જે નજરથી સંદીપ તેને પસંદ કરતો હતો. પણ પૂજા એક સારા મિત્રની નજરથી સંદીપને જરૂર પસંદ કરતી હતી. સંદીપ પૂજાને એકવાર મને કહ્યું હતું કે જ્યારે તું દિવસ રાત કોઈ એક જ વ્યક્તિ વિશે વિચારવા લાગે અને તેના પછી તારામાં જ્યારે આ સવાલ ઊભો થાય કે શું તને તે વ્યક્તિ સાથે પ્રેમ તો નથી થઈ ગયો, તો સમજી જા કે તું તે વ્યક્તિના પ્રેમમાં દિલોજાનથી ફસાઈ ગયો છે. જ્યારે સંદીપે પોતાનું આ ફલસફું મને સંભળાવ્યું તો મને ત્યારે તેના પર હાસ્ય આવ્યું, કારણ કે ત્યારે હું કોઈ છોકરી સાથે પ્રેમ નહોતો કરતો. હવે જાહેર છે કે પ્રેમ કરનાર જ આવી વાતો સમજે છે. જેણે પ્રેમ જ ન કર્યો હોય તે આવા ફલસફા પર હસે છે. સંદીપની જ આ વાત મારા દિમાગમાં ગુંજી રહી હતી, જેના પછી મને કરંટ લાગવા લાગ્યો હતો, કારણ કે મને જીવનમાં પહેલી વાર પ્રેમ થયો હતો અને તે પણ આરતી સાથે.
મેં બેદિલીથી નાસ્તો ખતમ કર્યો અને આરતીને ઉઠવા કહ્યું અને અમે કારમાં આવીને બેસી ગયા. આરતીને તેના મેડિકલ કોલેજે ઉતારી અને જ્યાં સુધી આરતી ગેટની અંદર જઈ ત્યાં સુધી હું બેપ્સીના આલમમાં તેને જોતો રહ્યો. મારી બેપ્સી અને મારી ભીંગી આંખો આરતી સાથે મારા વિના મળેલા પ્રેમનું એલાન કરી ચૂકી હતી. પણ આરતી મારા આ જજબાતોથી બેખબર હતી. તેને ખબર જ નહોતી કે હું તેના સાથે કેટલો તૂટીને પ્રેમ કરવા લાગ્યો છું. કેવી રીતે આરતીને કહું કે હું તેના સાથે પ્રેમ કરું છું? સવાલોની જંગ એવી જ મારામાં ચાલતી રહી અને હું પોતાના કોલેજ પહોંચી ગયો. આજે પૂજા પણ ક્યાંય નજર નહોતી આવતી. મેં તેને મેસેજ કરીને પણ ન પૂછ્યું કે તે ક્યાં છે, કારણ કે હું એકલો રહેવા માંગતો હતો. કોલેજથી ફોરેક થયા પછી હું આરતીને લેવા તેના કોલેજ તરફ જઈ રહ્યો હતો. આરતીનો મેસેજ આવ્યો કે રોહન, હમણાં મત આવ, હું ફંક્શનના કારણે મોડી થઈશ. જ્યારે લેવા બોલાવું ત્યારે મેસેજ કરીશ. હું ત્યાંથી જ ઘર તરફ ચાલી પડ્યો. ઘર પહોંચીને મામીને મળ્યો અને મામીએ આરતી વિશે પૂછ્યું તો મેં તેમને કહ્યું કે આરતી ફંક્શનના કારણે મોડી થશે. હું પોતાના રૂમમાં આવ્યો અને તરોતાજા થયા પછી ખાવા નીચે આવ્યો. મામી મારી પાસે જ બેસી ગઈ. ખાવા દરમિયાન અચાનક મેં મામીને સવાલ કર્યો કે મામી, તમારી અને મામાની લગ્ન પસંદના હતા કે અરેન્જ્ડ? મામી હસી પડી અને કહ્યું, તને આજે આ વાત કેવી રીતે યાદ આવી? મેં કહ્યું, વાસે જ મામી, હવે કહો ને જે પૂછ્યું છે. મામીએ કહ્યું કે વાસે તો તારા મામા મારા ફર્સ્ટ કઝિન છે, પણ તેઓ મને ખૂબ નાની ઉંમરથી જ ખૂબ પસંદ કરતા હતા અને આ પસંદ ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. મામીએ કહ્યું કે એક દિવસ તારા મામાએ પોતાના પ્રેમનું ઇજહાર પણ મારી સામે કરી દીધું. મેં પૂછ્યું, તો મામી તમે મામાને શું જવાબ આપ્યો હતો? મામીએ, તારા મામા એક ખૂબ સારા ઇન્સાન છે અને મને પતિની હેસિયતથી પોતાના માટે ઉત્તમ લાગ્યા, પણ હયા સ્ત્રીનું ઘરેણું છે, એટલે મેં તે સમયે જવાબમાં કંઈ કહી શકી નહીં. તારા મામાએ પછી અમારા ઘરે રિશ્તો મોકલ્યો. અમારા બંનેના લગ્ન થઈ ગયા. અનું છું કે તારા મામા જેવા સારા ઇન્સાન સાથે હું જોડાઈશ છું. હું ખાઈને ઉપર રૂમમાં આવી ગયો અને લેપટોપ પર ગીતો સાંભળવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હું પણ આરતીને પોતાના પ્રેમનું ઇજહાર કરી દઉં. આજે તો પોતાની મામૂલ મુજબ ઊંઘ પણ નહોતી આવતી. સાચું જ સાંભળ્યું હતું કે પ્રેમ બુક પણ ઓછી લાગે છે અને ઊંઘ પણ ઓછી આવે છે. એવી જ રીતે વખત ગીતો સાંભળતા લાગે છે અને ઊંઘ પણ ઓછી આવે છે. હું ઉઠ્યો અને કાર લઈને આરતીના ગયો કે મને લેવા આવી જા. હું ઉઠ્યો અને આરતીના કોલેજ તરફ ચાલી પડ્યો. ત્યાં થોડી જ વારમાં આરતી ગેટથી સામે આવી અને કાર તરફ વધી. પણ તેની સાથે બે છોકરીઓ પણ હતી, જેમાંથી એક મારી મિત્ર પૂજા અને બીજીને આજે હું પહેલી વાર જોઈ રહ્યો હતો. મેં પૂજાને પૂછ્યું કે આવું તમને છોડી આપીશ. તો તેણે કહ્યું કે ના, અમારી કાર આવવાની છે. તો તેણે કહ્યું કે ના, અમારી કાર આવવાની છે, તું જા. મેં પૂજા અને તેની તેમને બાય કહેતા કારમાં બેસી ગઈ. આરતી કારમાં આવીને બેસી તો માનો કે કારમાં બહાર આવી ગઈ હોય. મારી આસપાસ જાણે ફૂલો ખીલવાર આવી ગઈ હોય અને મારું દિલ ચૂપકે ચૂપકે હસી ઉઠ્યું. આરતીથી મેં આજના ફંક્શન વિશે પૂછ્યું અને આરતી મને ફંક્શન વિશે કહેવા લાગી. મારું જીવન મારાથી માત્ર ઈચના અંતરે બેસેલું હતું. આજે આરતી સાથે કારમાં બેસીને જે સફર હું કરી રહ્યો હતો, મારું દિલ ચાહતું હતું કે આ સફર ક્યારેય ખતમ ન થાય, અને દિલ એ પણ ચાહતું હતું કે હું કારને કોઈ એવા રસ્તા પર લઈ જાઉં જે ન ખતમ થાય. પણ આ બધી ઈચ્છાઓના દિલને થોડી વારનું સુખ જ આપી શકતો હતો. હકીકત હતી કે જે હું ચાહતો હતો તે અશક્ય અને વિના મળેલું હતું. થોડી જ વાર પછી અમે ઘરે પહોંચી ગયા અને ઘરની અંદર દાખલ થયા તો આરતી મામીને મળવા તેમના રૂમમાં ચાલી ગઈ અને હું પોતાના રૂમમાં આવી ગયો. આજે મારા મિત્રો તરફ જવાનો પણ કોઈ મન નહોતો કરતો અને મારી આ હાલત હતી કે હું બસ એકલો રહેવા માંગતો હતો, અને જો મારી તન્હાઈને ખતમ કરવાનો અધિકાર હવે કોઈને હતો તો તે આરતી હતી. રાત્રે જ્યારે ખાવાનો સમય થયો તો હું ખાવા માટે નીચે ગયો અને બધાને નમસ્તે કરીને ખાવા બેસી ગયો. ખેર, ખાધું ખતમ કર્યું અને હું રૂમમાં આવી ગયો. થોડી વાર પછી રૂમના દરવાજા પર ટકોર પડી અને મેં દરવાજો ખોલ્યો તો સામે આરતી ઊભી હતી. આરતીએ કહ્યું કે રોહન, મારે હમણાં અભ્યાસ કરવો છે. હું અભ્યાસ કરીને તારી પાસે આવીશ. આરતીની આ વાત સાંભળતા જ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને ખૂબ મુશ્કેલીથી મારી જીભમાંથી આ લફ્ઝ નીકળ્યા, જી આરતી. પછી આરતી પોતાના રૂમમાં ચાલી ગઈ અને હું દરવાજો બંધ કરીને પોતાના બેડ પર આવીને પડી ગયો. છેવટે તે વખત આવી ગયો અને મારા રૂમના દરવાજા પર ટકોર પડી તો અને સામે ઇંતજાર મુજબ આરતી ઊભી હતી. આરતીએ હસીને કહ્યું, રોહન, આજે દરવાજા પર જ ઊભો રાખવો છે કે અંદર બોલાવીશ? મેં ખૂબ મુશ્કેલીથી આરતીની આ વાત પર હસીને એક બાજુમાં થઈ ગયો અને આરતીને અંદર આવવાનો રસ્તો આપ્યો. આરતી રૂમની અંદર દાખલ થઈ અને બેડ તરફ વધી અને બેડ પર બેસી ગઈ. પણ આરતીએ ઘણી વાર મારી સાથે વાત ન કરી અને હું માંગતો હતો. અને હું સૂવો લાગી છું. મેં ખામોશીથી લાઇટ બંધ કરીને ટેબલ લેમ્પ ઓન કર્યો અને આરતી થોડી જ વારમાં સૂઈ ગઈ.
હું આરતીના સૂતા જ પુસ્તક બંધ કરીને પથારી બદલીને આરતી તરફ મોં કરી લીધું અને આરતીના ચહેરાને જોવા લાગ્યો. આરતી ખૂબ ખબર ન રહી કે હું એવી રીતે કેટલી વાર પોતાના પ્રેમ દીદાર કરતો રહ્યો. એ જ રાત્રે આરતીના સૂતા કરતો રહ્યો. એ જ રાત્રે આરતીના સૂતા પછી હું પોતાનું પુસ્તક બંધ કરીને લેપટોપ પર કંઈક લખવા લાગ્યો. મારું દિલ ચાહતું હું પોતાના વિચારોને કોઈ રીતે લખું. મેં એક નજમ લખવાની શરૂઆત કરી જે ફક્ત અને ફક્ત આરતી માટે હતી. લફ્જોની લડીમાં હું પોતાના જજ્બાતોને બયાન કરી રહ્યો હતો. અડધી રાત ગુજરી ચૂકી હતી અને હું પૂરેપૂરો નજમમાં ડૂબી ગયો હતો. અચાનક મારી નજર બેડ પર પડી. આરતી જાગી ચૂકી હતી અને મને જોઈ રહી હતી. તેણે હસીને કહ્યું, તું અભ્યાસ નથી કરતો પણ શાયરી કરી રહ્યો છે. હું શરમાઈ ગયો અને જલ્દીથી લેપટોપ બંધ કરી દીધો. હું બસ એવું જ હકલાવા લાગ્યો. આરતીએ કહ્યું, મને ખબર છે તું શું લખી રહ્યો હતો. મારા દિલની રીતે ખબર. મેં પૂછ્યું, રોહન, હું તે સમયથી જાગી છું જ્યારે તું મારી તરફ જોઈ રહ્યો હતો. આપણે બધી દૂરીઓ અને શરમ ખતમ થઈ ગઈ. આરતી મારી પાસે આવી અને બોલી, હું પણ તને પ્રેમ કરું છું રોહન. તેના આ લફ્જોએ મારી દુનિયા બધું કહી દીધું. મામાએ ખામોશીથી અમારી વાત સાંભળી. તેમની આંખોમાં એવી ચમક હતી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તેઓ હસી પડ્યા અને બોલ્યા, અમને ખબર હતી કે તમે બંને એકબીજા માટે બનેલા છો. મામીએ આરતીને ગળે લગાવી લીધી અને કહ્યું, હું હંમેશા જાણતી હતી કે તું પોતાના માટે એક સારો જીવનસાથી પસંદ કરીશ. અમારા રિશ્તાને ફક્ત મંજૂરી જ નહીં મળી પણ એક નવું નામ પણ મળ્યું. આ પ્રેમની એવી વાર્તા હતી જે સપનાઓથી શરૂ થઈ અને હકીકતમાં બદલાઈ ગઈ. અમારો રિશ્તો વધુ મજબૂત થયો અને અમે બંને મળીને જીવનના નવા સફરની શરૂઆત કરી. શાદીની વાત નક્કી થયા પછી મામાએ અમારા બંને માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં અમારા બધા મિત્રો અને સંબંધીઓ સામેલ હતા. ત્યાં જ મારી મુલાકાત મામાના એક જણા દીકરા સાથે થઈ, જે નામ વિશાલ હતું. વિશાલ એક કામયાબ બિઝનેસમેન હતો અને તેની પર્સનાલિટી ખૂબ પ્રભાવશાળી હતી. તે ઘણીવાર લંડનમાં રહેતો હતો પણ કેટલાક વ્યવસાયિક કારણોસર લખનૌ આવ્યો હતો. તેણે આરતી સાથે પહેલી જ નજરે દોસ્તી કરવા માંગી. આરતીને પણ તે એક સારા મિત્ર તરીકે પસંદ આવ્યો. મેં તેમની દોસ્તી જોઈને સુકૂનનો શ્વાસ લીધો પણ દિલના કોઈ ખૂણામાં એક અજીબી બેચેની હતી. વિશાલની ચાલ અને પૂજાની સમજદારી. જ્યારે વિશાલે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો ત્યારે તેના દિલમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તે આરતીની ખૂબસૂરતી અને સમજદારીથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેને ખબર હતી કે આરતી અને હું બાળપણના મિત્રો છીએ અને હવે અમારો રિશ્તો નક્કી થઈ ચૂક્યો છે. પણ તેણે છતાં આરતીને બનાવી લીધો અને પોતાની વાતોથી મારામાં શંકાના બીજ વાવવા લાગ્યો. રોહન, તું ખૂબ સીધો છે. દુનિયામાં ઘણી છોકરીઓ છે. આરતી જેવી ખૂબસૂરત અને કામયાબ છોકરીનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ છે. એક સાંજે તેણે મને એકલામાં કહ્યું, તેને એ બધું જોઈએ છે જે તું કદાચ ક્યારેય તેને આપી ન શકે. તેની વાતમાં ઘૂમવા લાગી. હું આરતીને ખૂબ પ્રેમ કરતો હતો પણ મારી પાસે ન તો તેના જેવી કરિયર હતી તો તેના જેવી શોહરત. મારી પાસે ન તો તેના જેવી કરિયર હતી ન તો તેના જેવી શોહરત. આ અહેસાસ મારા દિલમાં એક બોજ બનતો જઈ રહ્યો હતો કે મારી ઇબ્દાસ બેસેલો હતો કે મારી મિત્ર પૂજા મારી પાસે આવી. તેણે મારી પરેશાની ભાંપી લીધી. રોહન, શું થયું છે? તેણે પૂછ્યું. મેં તેને બધું સાચું ગુમાવવાનો ડર. પૂજાએ મારી બેચેની અને આરતીને ગુમાવવાનો ડર. પૂજાએ મારી વાત સાંભળીને હસીને કહ્યું. હું હેરાન થઈને તેને જોવા લાગ્યો. તને આરતી સાથે પ્રેમ છે કે તેના કરિયર સાથે? અને તેને તારા સાથે પ્રેમ છે કે તેના કરિયર કે તારી દોલત સાથે? પ્રેમ દિલથી થાય છે, પૈસાથી નહીં. તે તારા અને આરતીના પ્રેમમાં દરાર નાખવા માંગે છે. આરતી તારી છે રોહન. તું મારા કરતાં વધારે પ્રેમ કરે છે અને તે પણ તને. તારે પોતાના પર યકીન રાખવું જોઈએ. પૂજાની વાતોથી મને ખૂબ હિંમત મળી. મેં તેનો શુક્રિયા અદા કર્યો અને વિચાર્યું કે હું મામલાનો હલ પોતે જ નીકાળીશ. મેં આરતીને બોલાવી અને તેને વિશાલ વિશે બધું કહી દીધું. આરતી આ સાંભળીને હેરાન રહી ગઈ કે વિશાલે મને આવી વાતો કહી છે. મને લાગતું હતું કે તે એક સારો ઇન્સાન છે. આરતીએ કહ્યું, રોહન, અમે બધા ઇન્સાન ક્યારેક ધોકો ખાઈ જઈએ છીએ પણ અગત્યની વાત એ છે કે અમે પોતાના દિલની વાત સાંભળીએ. મેં તેને ગળે લગાવીને કહ્યું, મને ખબર છે કે તું કોઈ પણ હાલતમાં મને નહીં છોડે. આરતીએ કહ્યું, રોહન, તને કોઈ હક નથી કે તું પોતાને મારા કરતાં ઓછો સમજે. હું તને પ્રેમ કરું છું. તું જ મારી દુનિયા છે. એ જ સાંજે વિશાલે આરતીને એક મોંઘી ભેટ આપી. આરતીએ શુક્રિયા અદા કર્યો અને ભેટ પાછી કરી દીધી. વિશાલ, હું તારી આ દોસ્તીની કદર કરું છું પણ મારા માટે રોહન સિવાય કોઈ બી જોઉં છું. વિશાલ હેરાન રહી ગયો અને ગુસ્સામાં ત્યાંથી ચાલી ગયો. તેને ક્યારેય આ અંદાજો નહોતો કે તેનું પ્લાન આવી રીતે નાકામ થઈ જશે. આ વાક્ય પછી અમારો પ્રેમ વધુ મજબૂત થયો. આરતી અને મેં મળીને નિર્ણય કર્યો કે અમે પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી જ લગ્ન કરીશું. આરતીએ મેડિકલ કોલેજમાં ખૂબ મહેનત કરી અને ડૉક્ટર બની ગઈ અને મેં પોતા બિઝનેસમેન બની ગયો.
અમે પોતાના કોલેજમાં ટોપ કર્યું અને એક કામયાબ બિઝનેસમેન બની ગયો. મામા અને મામીએ અમારી કામયાબી પર ખૂબ ફક્ર અનુભવ્યો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને એક દિવસ જ્યારે અમે બંનેને લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા, અમે પોતાના બાળપણના સપનાઓ યાદ કર્યા. અમારા સપનાઓ એક થઈ ચૂક્યા હતા અને અમારા ભવિષ્યના રસ્તાઓ પણ એક થઈ ગયા હતા. અમારા પ્રેમની આ વાર્તા હવે દરેક ગુજરેલી રાતની યાદગાર બની ચૂકી છે, જે અમને યાદ અપાવે છે કે પ્રેમ ક્યારે પણ ક્યાંય પણ અને કોઈ સમયે તમારા જીવનમાં આવી શકે છે. પ્રેમ એક એવી શક્તિ છે જે અણધાર્યા સમયે હૃદયને જીતી લે છે અને જીવનને નવી દિશા આપે છે. જ્યારે તમે પોતાના દિલની વાત સાંભળો છો અને વિશ્વાસ રાખો છો, ત્યારે પ્રેમની જીત થાય છે અને એક નવું સુંદર સફર શરૂ થાય છે.